અને હવે તમને બતાવીએ મનપાની બેદરકારી, જોખમમાં જિંદગી। ઘટના છે સુરતની, જ્યાં ખુલ્લી ગટરમાં બાળકના પડવાનો મુદ્દો સામે આવ્યો છે। 24 કલાક બાદ પમ્પિંગ સ્ટેશનમાંથી બાળકનો મૃતદેહ મળી આવ્યો છે। બાળકનો મૃતદેહ મળતા પરિવારમાં માતમ છવાયેલો છે। જો કે મનપા તંત્રની બેદરકારીને કારણે બાળકનું મોત થયાનો પરિવાર આક્ષેપ કરી રહ્યો છે। એનડીઆરએફ સહિત તંત્રની અનેક ટીમ કામે લાગી હતી। ત્યારે સ્વાભાવિક જ ઘટના જ એવી છે, કારણ કે ગટરનું ઢાંકણું ખુલ્લું હતું અને તેમાં બાળક ગરકાવ થયું અને ત્યાર પછી 24 કલાકની જહેમત બાદ બાળક મળી આવ્યું છે, બાળકનો મૃતદેહ મળી આવ્યો છે। પરંતુ મહાનગરપાલિકા તરફથી જે નિવેદનો આવી રહ્યા છે, જે બચાવ કરતી સ્પષ્ટતા સામે આવી રહી છે, તેની સામે ક્યાંક ભારોભાર આક્રોશ છે। બાળકનો મૃતદેહ મળી આવ્યો છે, જેના કારણે પરિવારમાં પણ શોકનો માહોલ છે। અમારા સંવાદદાતા બલદેવ સુથાર આ વિશે વધુ માહિતી આપી રહ્યા છે। બલદેવ, 24 કલાક પછી બાળકનો મૃતદેહ મળી આવ્યો છે, ગંભીર બેદરકારી કહી શકાય મનપા તંત્રની। પરિવારજનો શું કહી રહ્યા છે? કારણ કે સવારે જ્યારે તમે મનપાના અધિકારીઓ સાથે, તેમના શાસકો સાથે વાત કરી રહ્યા હતા, ત્યારે જે સ્પષ્ટતા સામે આવતી હતી એ અત્યારે પરિવારને સ્વીકાર્ય નહીં હોય। શું કહી રહ્યા છે લોકો? કેટલો રોષ? ચોક્કસપણે મહાનગરપાલિકાની ગંભીર બેદરકારી સ્પષ્ટપણે જોવા મળે છે। કારણ કે જે રીતે ગઈકાલે જે 5 વાગ્યાની જે ઘટના હતી ને અત્યારે જે 5 વાગ્યાનો જે સમય થયો છે, એટલે 24 કલાકના અંતે આ જે કેદાર, જે 2 વર્ષનું જે બાળક હતું, જે માસૂમ બાળક પોતાના જે પરિવાર સાથે જ્યારે નીકળ્યું હતું ને તે દરમિયાન તેને ખબર નહીં હોય કે તેની સાથે શું ઘટના બનશે। પણ અત્યારે જ્યારે ગઈકાલે આજે આ રોડ ઉપર આવેલા એક જ્યારે બજાર ભરાય છે, તે બજારની અંદર જાય છે, ત્યારે અચાનક જ જે અંદર જે પડે છે ને તે દરમિયાન જે બાળક હતો ગટરની અંદર ગરકાવ થયો હતો। અત્યારે 24 કલાકના અંતે જે અહીંથી 1 કિલોમીટર દૂર આવેલા જે સુએઝ પ્લાન્ટ છે તેની ટાંકીની અંદરથી જે બાળકનો જે મૃતદેહ છે મળ્યો છે, અને અત્યારે પોલીસ દ્વારા જે મૃતદેહને તે સ્વીમેર હોસ્પિટલ લઈ જવામાં આવ્યો છે। અત્યારે બીજી બાજુ જે ઘટના જે બની હતી ત્યાં છે તે બાળકના જે ફેમિલીના લોકો છે તેમની સાથે વાત કરીશું। જે રીતે જોઈ શકાય છે કે માતા પિતાના રૌદ્ર સ્વરૂપ છે તે અહીંયા જોવા મળ્યું છે। આખરે બાળકનું જે છે જોવા મળ્યું છે। નંદન, શું કહેશો? આજે આખરે બાળકને 24 કલાક અંતે બાળકનો મૃતદેહ મળ્યો છે। આજે ફાયરના અધિકારીઓ ગઈકાલ 6 વાગ્યાના હતા અને જે લાઈન દોરી પ્રમાણે જે ચાલતું હતું, છેલ્લે અમને એવું હતું કે છેલ્લે બોડી જે પમ્પિંગમાં જ આવશે, પણ અત્યારે જે બોડી મળી છે એ પમ્પિંગ સ્ટેશનમાંથી જ મળી છે કે જે ડેનેજ લાઈનનું વર્કિંગ થાય ને ખરાબ જે વસ્તુ આવે છે એમાંથી બોડી મળી છે। પાલિકાની બેદરકારી છે કે નહીં? પાલિકાની બેદરકારી છે એટલે તો થયું છે સાહેબ, આ નકર કાં થવાનું હતું। અને હવે પગલાં લેશે એ તો એના ફેમિલી લેશે ને અમે એના સપોર્ટમાં રહીશું। તમે કોર્પોરેટર છો, કેટલી ગંભીર બેદરકારી? આપનો શાસક છે છતાં પણ આ રીતની ગંભીર બેદરકારી કેટલી યોગ્ય? હું લાઇટ એન્ડ ફાયરના વાઇસ ચેરમેન તરીકે મારી ફરજ હતી, મેરી નિભાવી છે। આના સ્થાનિક કોર્પોરેટર છે એને બી રજૂઆત કરું છું કે ખરેખર આ જે બનાવ બન્યો છે દુઃખદ ઘટના છે ને જે અધિકારીનો ફોલ્ટ છે, જે અધિકારી છે કાયદેસરના પગલાં લેવા જ પડશે એના ઉપર। આખરે 24 કલાકની મહેનત બાદ બાળકનું મૃતદેહ મળ્યો છે, પરિવારની અંદર કઈ રીતની? ખરેખર એક દુઃખદ ઘટનાની વાત છે કે જે મૃત્યુ મળ્યો, પણ આજે ફાયરના અધિકારીઓ કાલે મને ખ્યાલ છે 7 વાગ્યાના કે અત્યારે 5 વાગ્યા, એટલે આજે 24 કલાક ફાયરવાળા સૂતા નથી ને ખરેખર એની મહેનતને સલામ કરું છું। જે રીતે દ્રશ્યોને બતાવે છે કે તેની માતા જે છે ફોઈ છે અત્યારે જોવા મળી રહી છે। જે રીતે અત્યારે જોઈ શકાય છે કે માતા છે તેના લોકો છે ત્યાં જોડે, કારણ કે આખરે 24 કલાકની મહેનત ફાયર વિભાગની જે છે, ત્યારબાદ આ જે છે તે મૃતદેહ છે મળ્યો છે। મહત્વની વસ્તુ એ છે કે જ્યારે સુરત મહાનગરપાલિકાના મેયર અને કોર્પોરેટરો દ્વારા અમદાવાદની અંદર જ્યારે મેચ રમવા જવાય છે, પણ જે રીતે ત્યારે આ કેટલી ગંભીર બેદરકારી, એક માસૂમ બાળકનો જે છે જીવ ગુમાવવાનો વારો આવ્યો છે। કારણ કે મેયર જ્યારે ક્રિકેટ રમવા પહોંચે છે, કેટલી ગંભીર બેદરકારી પાલિકાની, શું કહેવું છે તમારું? બેદરકારી જ કહેવાય ને પાલિકાની બેદરકારી જ કહેવાય ને સાહેબ। માસૂમનો જીવ ગુમાવવાનો વારો આવ્યો। જે રીતે જોઈ શકાય છે કે પરિવારના લોકો છે અત્યારે જે રોડ ઉપર જે બેઠા છે, અને અત્યારે મહત્વની વસ્તુ એ છે કે જે ડેડ બોડી છે તે આ બાળકની મળી આવી છે, તેને લઈને કરો છો છે
પરિવાર હવે થોડોક હાશકારો અનુભવ્યો છે અને સંતરાની બધાને એમ શુક્રિયા અદા કરીએ છીએ કે મળી ગયો છે બાળક. બસ એટલું જ કહેવાનું અત્યારે. મેયર આવી જશે એટલે એ બધાને મળશે. પ્લીઝ અત્યારે કાંઈ નહીં. આ બધાને જોવો છો ને તમે કેવી હાલત છે અત્યારે. મહેરબાની બસ. એ રીતે જોઈ શકાય છે તે પ્રમાણે અત્યારે પરિવારના લોકો છે તે અહીંયા જોવા મળી રહ્યા છે. મહત્વની વસ્તુ એ છે કે જે બાળક છે કેદાર છે તે 2 વર્ષનો હતો અને જે ગઈકાલે આ ટાઈમે તે ગુમ થયો હતો અને ત્યારે જ્યારે શોધખોળ ફાયર વિભાગ દ્વારા તંત્ર દ્વારા જે શરૂ કરી હતી, મહાનગરપાલિકાના અધિકારીઓની બેદરકારી આખરે અહીં ફાયરની ટીમ બધી પોતપોતાના કામમાં છે અત્યારે. બસ પ્લીઝ અત્યારે કોઈ સ્ટેટમેન્ટ નહીં આપવાનું. સુરત મહાનગરપાલિકાના મેયર જે રીતે જે મોડે પહોંચ્યા હતા, ક્રિકેટમાં વ્યસ્ત હતા, તે દરમિયાન જ્યારે ઘટના બની છે, જે ભાવેશ શું કેવું છે, કેટલી ગંભીર બેદરકારી? મેયરને રાજીનામું આપી દેવાય, અધિકારીઓને ડિસમિસ કરી દેવાય. આ મેયર નો ચાલે. સુરત શહેરની જનતાના વિશ્વાસ નથી શકતા. 2 વર્ષનો બાળક ગુમ છે. 24 કલાક થી હાજર નથી. એનડીઆરએફ ની ટીમ 20 કલાક થી આવે. આ મેયર નો ચાલે. મેયરને રાજીનામું આપી દેવાય. આવા મેયર નો હાલે. મેયર હજી ઘટના સ્થળ ઉપર હાજર નથી. કોર્પોરેટરો છે, અમે ધન્યવાદ કરીએ છીએ. જે કોર્પોરેટરો નરેન્દ્રભાઈ પાંડા ઉભા પગે હતા, અમે એનું ધન્યવાદ કરીએ છીએ. પરંતુ એની જ પાર્ટીના ચૂંટાયેલા મેયર કેમ આવ્યા નથી? ડંકાની ચોટ ઉપર કહું છું, રાજીનામું જોઈએ. જોઈ શકાય છે કે આખરે બાળકનો મૃતદેહ મળ્યો છે ત્યારે પરિવારની અંદર એક આક્રોશ છે તે જોવા મળી રહ્યો છે. લોકોમાં એક આક્રોશ છે તે જોવા મળી રહ્યો છે. કેટલી ગંભીર બેદરકારી પાલિકાની, શું કહેવું છે તમારું? બેદરકારી એટલે જબરદસ્ત બેદરકારી. એનડીઆરએફ ની ટીમ જ્યારે આવી ત્યારે આ મળ્યું તો અમે તો એને પહેલેથી જ કહેતા હતા કે આ તમે જે ઢાંકણા ખુલ્લા રાખો છો, આજે અમારો બાળક ગયું છે, કાલે અન્યના બાળક જશે. આ તો અમને તમામ સમાજનો સહકાર મળ્યો અને એ લોકોને જ્યારે નીચે રેલો આવ્યો ને ત્યારે આ લોકો એનડીઆરએફની ટીમ બોલાવી. અરે ધન્યવાદ છે નરેન્દ્ર પાંડવને. મેયર પણ મેયર મેચ રમવામાં વ્યસ્ત હતા અને આખરે બાળકને ફાયર શોધી રહ્યું હતું. મેયર તો મેચ રમવામાં મેચ હતા પણ મેયરને ખુદ ખબર નહોતી કે આવી દુર્ઘટના બને એમ છે. મેયર જતા રહ્યા પછી આ વસ્તુ બની હતી. તો મેયર અહીંયા આવવું જરૂરી નથી? મેયરને આવવું જરૂરી હતું પણ મેયર 6 વાગે આવવાના જ હતા. પણ એ છતાંય મેયરે લાઈવ બધાને કવર કરી. જે રીતે દ્રશ્યોની અંદર જોઈ શકાય છે કે લોક ટોળું છે તે અહીંયા પહોંચ્યું છે અને લોકોમાં એક આક્રોશ છે. પોલીસ બંદોબસ્ત છે તે અહીંયા ગોઠવાયો છે. અત્યારે જે ડેડ બોડી છે તે સ્વીમેર હોસ્પિટલ લઈ જવાની જે કામગીરી છે તે પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે. ઉચ્ચ અધિકારીઓ જે છે તે અહીંયા જે છે તે જોવા મળી રહ્યા છે. અહીંથી 100 મીટરના અંતરે જે રીતે જે કહી શકાય જે ગટરનું જે નાળું હતું તેની અંદર જે બાળક હતો તે ગરકાવ થયો હતો. અત્યારે આ તમામ જે આખો રોડ છે તે કોર્ડન કરવામાં આવ્યો છે. સુરત મહાનગરપાલિકાના જે મેયર કહી શકાય છે તે સુરત પહોંચ્યા છે. તેમની જે મેચ હતી મેચ કેન્સલ કરીને અહીંયા પહોંચ્યા છે. એટલે પરિવારની અંદર એક આક્રોશ છે તે જોવા મળી રહ્યો છે. જી બિલકુલ બલદેવ, આગળ પણ આપની પાસેથી માહિતી મેળવતા રહીશું. તો અત્યારે તો પરિવારની સ્થિતિ કંઈ પણ કહેવાની નથી. અમારા સંવાદદાતા અહીં પહોંચ્યા છે અને જે રીતે મનપાની બેદરકારી આમાં જોવા મળી રહી છે એ સમયના વિચલિત કરનારા દ્રશ્યો પણ અમે આપને બતાવી રહ્યા છે. જ્યારે 2 વર્ષના માસૂમને અહીંથી કાઢવામાં આવ્યો હતો અને ગટરમાં ગરકાવ થવાના કારણે બાળકનો જે મૃતદેહ છે તે પણ ખૂબ જ ખરાબ સ્થિતિમાં મળી આવ્યો છે. જે દ્રશ્યો અમે આપને નથી બતાવી શકતા. જોકે એ માના આંસુ કોણ લૂંટશે જેને આ બાળક આવી સ્થિતિમાં મળી આવ્યું હોય. 2 તસવીરો અમે આપને બતાવી રહ્યા છીએ. સુરત મહાનગરપાલિકાની જે બેદરકારી છે તેના કારણે એક 2 વર્ષનું માસૂમ હતું ન હતું થઈ ગયું. મેયર મેચમાં વ્યસ્ત છે અને અહીં માસૂમનો જીવ ગયો છે. છતાં પણ હજી સુધી મેયર ઘટના સ્થળ પર નથી પહોંચી રહ્યા. ત્યાં હાજર લોકોને સમજાઈ નથી રહ્યું કે મેયર વિશે કહેવું તો કહેવું શું, કારણ કે જેના હાથમાં આખા શહેરની સુવિધા અને સમસ્યાના હલની ધુરા છે એ જ વ્યક્તિ અહીં હાજર ન હોય તો અનેક સવાલો ઊભા થવાના જ છે. પમ્પિંગ સ્ટેશનમાંથી જ્યારે આ બાળક મળી આવ્યું હતું ત્યારે એનું શરીર એટલી ખરાબ હાલતમાં, એટલું અકળાયેલું હતું, જકડાયેલું હતું કે એ દ્રશ્યો પણ જોઈ શકાય તેમ નથી.
અમે બ્લર કરીને આ દ્રશ્યો તમને બતાવી રહ્યા છીએ, જેમાં એક માસૂમ બાળકનો મૃતદેહ જોવા મળી રહ્યો છે. ત્યારે સુરત શહેરની કેવી વરવી વાસ્તવિકતા, આ બે દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ, જેમાં ગટરના ખુલ્લા ઢાંકણામાં એક બાળક ગરકાવ થઈ જાય છે અને મોતને ભેટે છે, અને બીજી તરફ મેયર મેચ રમવામાં વ્યસ્ત છે. તમે જોઈ શકો છો આ બે દ્રશ્યો, જેમાં સુરત શહેરની હાલની સ્થિતિ શું છે એ પણ સમજી શકાય છે. સુરત મહાનગરપાલિકાના જે શાસકો છે તેઓને જાણે આવી કોઈ ઘટનાની દરકાર જ નથી, તે રીતે નિષ્કાળજી અને નિષ્ક્રિયતાઓ સામે આવતી રહે છે. અને આવા સમયે મેચ રમવાની તમને કેવી રીતે ગમે એ જ એક સવાલ છે, કારણ કે તમારા શહેરમાં એક માસૂમ મરતું હોય, જેની પાછળ સેંકડો લોકો અત્યારે રસ્તા પર બેસી ગયા હોય, અને મેયર સાહેબ છે કે જે મેચ રમવામાં મસ્ત દેખાઈ રહ્યા છે. જવાબદારો સામે શું પગલાં લેશો, કાર્યવાહી શું થશે, આ બાળક મર્યું એનું શું, એના તો કોઈ જવાબ મળતા નથી. પણ મેયર જે મેચ રમી રહ્યા છે તેના દ્રશ્યો જોવા ચોક્કસ મળી રહ્યા છે. વરિયાવ સુએજ પમ્પિંગ સ્ટેશનમાં જે આપણે એક વેલ છે એ વેલની અંદરથી અમને બાળક મળ્યું છે. કેટલી મહેનત લાગી, આખરે કેટલા કલાક મહેનત કરી અને આખરે આ બાળકનો મૃતદેહ 1 કિલોમીટર દૂરથી મળ્યો છે. એમ કહી શકાય કે ગઈકાલે 5:45નો કોલ મળેલ અને ત્યારથી અવિરત કામગીરી ચાલુ હોય. હાલ અત્યારના 5 વાગી ગયા છે, એટલે કહી શકાય કે 24 કલાકની અંદર કન્ટિન્યુ કામગીરી ચાલુ છે. હાલ કઈ હાલતમાં મળી આવ્યો આ મૃતદેહ? કેટલી મહેનત રહી? મહેનત ખૂબ જ રહી કે જે અમે અંદર માણસોને જ્યાં રિસ્ક ના લેવાય એવી જગ્યાએ રિસ્ક લઈને અમારા માણસોને મેનહોલ બધા ખોલી અને અંદર ગેસ હોય તે છતાં અમે રિસ્ક લઈને પણ અમારા માણસોને અંદર સર્ચ કેમેરા, ઇવન BSAT જેટલી પણ આધુનિક ટેકનોલોજી છે એનો ઉપયોગ કર્યો, અને જરૂર પડે ત્યાં મેન્યુઅલ ટેકનોલોજીનો પણ ઉપયોગ કરીને આપણે સર્ચિંગ કામગીરી પૂરી થઈ છે. હા, એ હવે અત્યારે એમને સ્મીમેર લઈ ગયા છે. ત્યાં તબીબો દ્વારા જે ડિસિઝન લેવામાં આવે એ અમે અહીંયાથી એમને રવાના કરી દીધેલું છે. પ્રાથમિક તો અત્યાર સુધી આટલો સમય થઈ ગયો હોય તો શક્યતા હોઈ શકે કે એ મે બી સિરિયસ હોઈ શકે. એ વસ્તુ ફાયર વિભાગને ખૂબ જ જહેમત ઉઠાવવી પડી અને 24 કલાક બાદ અમને સફળતા મળી ગઈ છે એ બાબતે. જે રીતે ફાયર અધિકારી કહી રહ્યા છે કે 24 કલાકની મહેનત બાદ બાળકનો મૃતદેહ છે તે મળ્યો છે, અને અત્યારે જે બોડી છે તે સ્વીમેર હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવી રહી છે.